નમસ્કાર ખેડૂત મિત્રો, તમે યુટ્યુબ અને વોટ્સએપ પર એવા ઘણા વિડીયો જોયા હશે જેમાં એક ખેડૂત પોતાના ખેતરમાં દવાની ટાંકીમાં દેશી દારૂની બોટલ ખાલી કરીને છંટકાવ કરતો હોય છે. આ જોઈને દરેકના મનમાં એક જ સવાલ થાય, શું આ ખેડૂત પોતાના લહેરાતા પાકને દારૂ પીવડાવી રહ્યો છે? શું પાકને પણ નશો ચડે? કેટલાક લોકો મોટા મોટા દાવા કરે છે કે ખેતરમાં દેશી દારૂનો છંટકાવ કરવાથી પાક રાતોરાત ફૂલોથી ભરાઈ જાય છે, બધી જીવાત મરી જાય છે, છોડનો વિકાસ બમણો થઈ જાય છે અને ઉત્પાદનના તમામ રેકોર્ડ તૂટી જાય છે. આ બધું સાંભળીને ઘણા ખેડૂત મિત્રો બજારમાંથી દારૂની બોટલ લાવી પોતાના નાજુક પાક પર છાંટી દે છે. પણ આપણે એકવાર વિચારવું જોઈએ, જે દારૂ માણસના કાળજા અને શરીરને બરબાદ કરી નાખે છે તે એક નાના છોડને તાકાત કેવી રીતે આપી શકે? શું આ કોઈ મોટો વૈજ્ઞાનિક જાદુ છે કે પછી સોશિયલ મીડિયા પર તમને ભટકાવવાનું કોઈ મોટું કૌભાંડ છે? ભાગ 1. આ છંટકાવ ખેતરોમાં ફેલાયો કેવી રીતે? જ્યારે કોઈ ખેડૂતના ખેતરમાં ટમેટા, મરચાં, રીંગણ અથવા દૂધી જેવા પાક વાવવામાં આવે છે અને છોડમાં ફૂલ આવતા નથી અથવા તો ફૂલ આવીને ખરી જાય છે, ત્યારે ખેડૂત બિચારો મૂંઝવણમાં મુકાઈ જાય છે. આવા સમયે જ્યારે તે કોઈની સલાહ માનીને ખેતરમાં દારૂનો છંટકાવ કરે છે, ત્યારે થોડા જ દિવસોમાં તેને ખરેખર પોતાના પાક પર ઘણા બધા નવા ફૂલ દેખાવા લાગે છે. પાંદડા પર પણ એક અલગ જ ચમક આવી જાય છે. આ જોઈને ખેડૂતને લાગે છે કે દારૂ તો દુનિયાનું સૌથી સારું ટોનિક છે. તે વિચારે છે કે જે કામ હજારો રૂપિયાની દવાઓ ન કરી શકી તે માત્ર 100 રૂપિયાના દેશી દારૂએ કરી દીધું. પણ ખેડૂત ભાઈઓ, જે આંખોથી દેખાય છે તે વિજ્ઞાનમાં હંમેશા સાચું હોતું નથી. ભાગ 2. વૈજ્ઞાનિક સત્ય જે તમારા પગ નીચેથી જમીન સરકાવી દેશે. દારૂ શું છે? દારૂ કોઈ ખાતર નથી. તેમાં ઝિંક, પોટેશિયમ, ફોસ્ફરસ કે કેલ્શિયમ જેવા કોઈ તત્વો નથી જે છોડને તાકાત આપે. દારૂ મુખ્યત્વે ઇથાઇલ આલ્કોહોલથી બનેલો હોય છે. તો પછી છોડમાં અચાનક ફૂલ ક્યાંથી આવે છે? સાચું વૈજ્ઞાનિક કારણ. જ્યારે તમે પાણીમાં દારૂ ભેળવીને છોડના પાંદડા પર છંટકાવ કરો છો, ત્યારે તે પાંદડા પર જોરદાર આંચકો આપે છે. આલ્કોહોલ પાંદડાનો ભેજ ઝડપથી ખેંચી લે છે, જેનાથી છોડમાં ભારે તણાવ પેદા થાય છે. છોડની પ્રતિક્રિયા. આ આંચકાને લીધે છોડ એવું વિચારે છે કે હવે મારું મોત નજીક છે, મારા પર કોઈ ઝેરી હુમલો થયો છે. વિજ્ઞાનનો એક બહુ મોટો નિયમ છે, જ્યારે કોઈ પણ છોડને એવું લાગે કે હવે તે મરવાનો છે, ત્યારે તે પોતાની જાતને બચાવવા માટે બધી જ શક્તિ ફૂલ અને ફળ બનાવવામાં લગાવી દે છે, જેથી તે મરે એ પહેલાં પોતાના બીજ તૈયાર કરી શકે. ભાગ 3. કડવું સત્ય. દારૂ તાકાત નથી, પણ તણાવ છે. ખેડૂત ભાઈઓ, સમજવા જેવી વાત એ છે કે દારૂએ તમારા છોડને કોઈ જ તાકાત આપી નથી. તમારા છોડને તો સાક્ષાત મોતનો ભય દેખાયો છે. તમારો છોડ ડર અને તણાવમાં આવી ગયો છે અને એટલે જ અચાનક તેમાંથી આટલા બધા ફૂલ ફૂટી નીકળ્યા છે. આ કોઈ કુદરતી વિકાસ નથી. આ તો એક ગભરાયેલા છોડનો પોતાનો વંશ બચાવવાનો આખરી પ્રયાસ છે. આનાથી શું નુકસાન થાય છે? પહેલું, જે શક્તિ છોડને લાંબા સમય સુધી ફળ આપવા માટે વાપરવાની હતી, તે બધી જ શક્તિ તેણે ડરના માર્યા એકસાથે વાપરી નાખી, જેથી છોડ નબળો પડી જાય છે. બીજું, છોડમાં રોગ સામે લડવાની શક્તિ સાવ ઘટી જાય છે. ટૂંકમાં કહીએ તો આ તો એના જેવું છે કે કોઈ ભૂખ્યા માણસને લાકડી મારીને દોડાવવો. તે દોડશે તો ખરો, પણ થોડી વાર પછી તે સાવ ઢળી પડશે. ભાગ 4. દારૂના છંટકાવથી થતા ભયંકર નુકસાન. નુકસાન 1. પાંદડાનું બળી જવું અને વિકાસ અટકી જવો. જો તમે દારૂનું પ્રમાણ થોડું પણ વધારી દો અથવા બપોરના તડકામાં છંટકાવ કરો તો આલ્કોહોલ પાંદડાને બાળી નાખશે. તમારો છોડ ઠીંગણો રહી જશે અને તેની આગળની વૃદ્ધિ સદા માટે અટકી જશે. નુકસાન 2. મિત્ર કીટકોનો નાશ. યાદ રાખજો, દારૂ કોઈ જંતુનાશક દવા નથી. તે ઈયળોને મારી શકતી નથી, પણ ઉલટાનું ખેતરના અળસિયા અને મિત્ર કીટકોને નુકસાન પહોંચાડે છે, જે તમારા પાકના રક્ષક છે. નુકસાન 3. ફૂલોનું ખરી જવું. દારૂના આંચકાથી આવેલા ફૂલ ખૂબ નબળા હોય છે. છોડ પાસે તેને ફળમાં બદલવાની શક્તિ હોતી નથી, તેથી થોડા દિવસોમાં બધા જ ફૂલ પીળા પડીને ખરી પડે છે. છેવટે ખેડૂતના હાથમાં કાંઈ આવતું નથી. અને સૌથી મોટું નુકસાન એ છે કે તમારા પૈસા અને મહેનત બંને વેડફાય છે. એ જ પૈસામાં જો કોઈ સારું ખાતર કે પોષક તત્વો આપ્યા હોત તો પાક ખરેખર લહેરાતો હોત. ભાગ 5. આશીર્વાદ એગ્રોની ખાસ સલાહ. શું દારૂનો છંટકાવ કરવો સાચો છે? આશીર્વાદ એગ્રો પૂરી જવાબદારી સાથે જણાવે છે
ખેતીમાં કોઈ પણ સ્વરૂપે દારૂ કે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ 100% ખોટો, અવૈજ્ઞાનિક અને પાક માટે ખતરનાક છે. આ કોઈ ટોનિક નથી, આ માત્ર એક છેતરામણી છે જે તમારા છોડને અંદરથી સાવ ખોખલો કરી નાખે છે. યાદ રાખજો, ભારતની કોઈ પણ કૃષિ યુનિવર્સિટી કે સાચા ખેતી વૈજ્ઞાનિકે ક્યારેય દારૂ છાંટવાની સલાહ આપી નથી. ખેડૂત ભાઈઓ, હવે શું કરવું જોઈએ? દારૂ પાછળ ખોટો ખર્ચ કરવાને બદલે પાકને સાચી તાકાત આપવા માટે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ કે કેલ્શિયમ જેવા તત્વોનો ઉપયોગ કરો અથવા જીવામૃત અને ખાટી છાશ જેવા કુદરતી રસ્તાઓ અપનાવો. સોશિયલ મીડિયાની અફવાહોથી બચો અને તમારા કિંમતી પાકને જોખમમાં ન મૂકો. યાદ રાખજો, ખેતી એ આપણી આજીવિકા છે, કોઈ અખતરાની જગ્યા નથી. ભાગ 6. જો કોઈ ખેડૂત પ્રયોગ કરવા જ માંગતા હોય તો. આશીર્વાદ એગ્રો આની સલાહ આપતું નથી, પણ જો તમે માત્ર અખતરો કરવા માંગતા હો તો આ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. જોખમ ઘટાડવાના ઉપાયો: હંમેશા દેશી દારૂનો જ ઉપયોગ કરવો, કારણ કે તેમાં આલ્કોહોલનું પ્રમાણ ઓછું હોય છે. માપનું ખાસ ધ્યાન રાખજો. 15 લીટરની દવાની ટાંકીમાં માત્ર 30થી 50 મિલીલીટર જ દારૂ નાખવો. એક ટીપું પણ વધારે તમારો પાક બાળી શકે છે. બીજી ખાસ વાત, છંટકાવ હંમેશા સાંજે 4 વાગ્યા પછી જ કરવો, જ્યારે તડકો ન હોય. નાના છોડવાઓ કે નર્સરીના રોપા પર ભૂલથી પણ આ પ્રયોગ ન કરવો. યાદ રાખજો, આ માત્ર જોખમ ઘટાડવાની રીત છે, આનાથી પાકને કોઈ સાચો ફાયદો થતો નથી. ભાગ 7. દારૂ નહીં તો શું? ખેતીના સાચા અને સુરક્ષિત વિકલ્પો. ખેડૂત ભાઈઓ, જો તમારે પાકમાં ફૂલ અને ફળ વધારવા જ હોય તો દારૂ જેવા જોખમી પ્રયોગો કરવાને બદલે આ સાચા રસ્તા અપનાવો. વિકલ્પ 1. એમિનો એસિડ. તે છોડને કુદરતી તાકાત આપે છે અને ફૂલોની સંખ્યામાં 4 ગણો વધારો કરી શકે છે. આ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વિકલ્પ 2. દરિયાઈ શેવાળનો અર્ક. આ એક કુદરતી ટોનિક છે જે બજારમાં બાયોવિટા કે સાગરિકા જેવા નામે મળે છે. તે છોડને કોઈ આંચકો આપ્યા વગર અંદરથી શક્તિ આપે છે. વિકલ્પ 3. NAA. જો પાકમાં ફૂલ ખૂબ ખરી રહ્યા હોય તો આનો છંટકાવ કરો. તે ફૂલોને ખરતા અટકાવશે અને તેને ફળમાં બદલવામાં મદદ કરશે. સાચી માહિતી અપનાવો અને તમારી ખેતીને સુરક્ષિત બનાવો. ભાગ 8. આશીર્વાદ એગ્રોનો અંતિમ સંદેશ. ખેતી એક તપસ્યા છે અને આપણું ખેતર આપણું મંદિર છે. આ મંદિરમાં આપણે ક્યારેય ઝેર કે નશો ન આપવો જોઈએ. યાદ રાખજો, જે કામ વિજ્ઞાન અને સાચી દવાઓ કરી શકે છે તે સસ્તા નુસ્ખાઓ ક્યારેય કરી શકતા નથી. સોશિયલ મીડિયાની ખોટી માહિતીથી બચો. આ ભ્રમિત કરનારી જાળમાં ફસાઈને તમારી મહેનતની કમાણી અને તમારા લાખો રૂપિયાના પાકને બરબાદ ન કરો. આશીર્વાદ એગ્રો, તમારો વિશ્વાસુ ખેતી મિત્ર. હંમેશા વૈજ્ઞાનિક સલાહ લો અને ચકાસાયેલી પદ્ધતિઓ જ અપનાવો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, જ્યાં તમને તમારા ખેતીના તમામ પ્રશ્નોના સાચા જવાબ મળશે. તમારા છોડ, તમારું ખેતર અને તમારા પાકનો હંમેશા ખ્યાલ રાખો. જય ખેતી, જય કિસાન, જય હિન્દ.